નાના મોટા ઘણા બધા ભ્રષ્ટાચારો જોયા, જે મોટા ભાગે સરકારી બાબુઓ જ આચરતા હોય છે. ક્યારેક લાંચ લેવાને લઈને, ક્યારેક સરકારી હિસાબમાં ગોટાળો કરીને અને ક્યારેક સરકારી ટેન્ડરમાં પૈસા ચાઉ કરીને. પરંતુ અહીંયા સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી આખી સરકારી કચેરી જે છે તે ચાઉ કરી ગયા. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મંગળવારે કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસણ પોલીસ મથકમાં પહોંચી પંથકમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજૂઆત કરી. ત્યારે બુધવારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કરતા કહ્યું કે મોડાસાના તિરુપતિ બંગલોઝમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ધમધમી રહી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે તેમની માહિતી મળી છે કે તેમણે આ અંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપીનું પણ ધ્યાન દોર્યું હતું. બુધવારે અચાનક બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મકાનની મુલાકાત લીધી. જિલ્લાના જુદા જુદા જે તાલુકાઓ છે ને ઇજનેરના 50થી 60 સિક્કા જે છે કચેરીઓના તે અને કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર પણ ત્યાંથી મળી આવ્યું. જોકે તેમણે આ સ્થળ ઉપર કામ કરતા કર્મચારી અને અધિકારી પણ સિંચાઈ વિભાગના હોવાથી તેમણે આ કચેરી અંગે શંકા હતી અને હજુ પણ તેમને શંકા છે. હું ખોટો પણ હોઈ શકું તેવું કહી રહ્યા છે. ત્યારે પ્રિન્ટરમાંથી નીકળેલા કાગળોની તપાસ અંગે પણ તેમણે માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે 3 વર્ષના કામો થયા નથી અને એકના એક કામના બિલ જે છે તે મૂકવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો. તદુપરાંત તેમણે અહીંયા કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોવાની અને 1000% ગોલમાલ થવાની શંકાઓ પણ વ્યક્ત કરી. તો આ પ્રકરણમાં તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી પારદર્શક કામગીરી કરી રહ્યા છે. તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને દાખલો બેસે તે માટે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. તો અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિત આ પાર્કે મુદ્દે જણાવ્યું હતું કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆત મળતા જ અમે સ્થળ પર કર્મચારીઓને મોકલી પંચનામું કરી બધા દસ્તાવેજો સીલ કરી દીધા. શું આ કચેરી નકલી છે તેમ પૂછતા કલેક્ટરે કહ્યું કે અન્ય જિલ્લામાં પકડાયેલી કચેરીની જેમ નકલી નથી, પણ એક નિવૃત્ત અધિકારી આ રીતે ચલાવી રહ્યા હતા, પણ તપાસ ચાલુ છે તે પછી જ કહી શકાય. ધારાસભ્યએ પહેલા પણ રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી ના કરાઈ. તો આ અંગે કલેક્ટરે કહ્યું કે સાંજે 5 વાગે તેમની રજૂઆત આવી, 5:15 અમે કાર્યવાહી કરી દીધી. તો સાચું કોણ, ધારાસભ્ય કે કલેક્ટર? આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.